એક ગામમાં રમેશ નામનો ગરીબ મજૂર રહેતો હતો. રોજ સવારે સૂરજ ઉગે તે પહેલાં જ તે કામ પર નીકળી પડતો. ક્યારેક ઈંટ ઉઠાવતો, ક્યારેક ખેતરમાં મહેનત કરતો. આખો દિવસ પસીનો વહાવીને સાંજે થોડા પૈસા લઈને ઘરે આવતો. ઘરે તેની વૃદ્ધ માતા, પત્ની અને બે નાના બાળકો હતા. પૈસા ઓછા હોવા છતાં રમેશ ક્યારેય હાર માનતો નહોતો. તે હંમેશા કહેતો, મહેનત કરનાર માણસ ક્યારેય ભૂખ્યો નથી રહેતો. એક દિવસ ભારે વરસાદ પડ્યો. ગામમાં કામ બંધ થઈ ગયું. ઘણા લોકો નિરાશ થઈ ગયા. પરંતુ રમેશે હિંમત ન હારી. તેણે ગામમાં નાના કામ શોધ્યા. કોઈનું છાપરું સુધાર્યું, કોઈની વાડ બનાવી. ધીમે ધીમે લોકો તેની ઈમાનદારી અને મહેનતથી ખુશ થયા. થોડા વર્ષો પછી રમેશે પોતાના બાળકોને ભણાવ્યા. તેનો દીકરો મોટો થઈને સરકારી નોકરીમાં ગયો. એ દિવસે રમેશની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે આકાશ તરફ જોઈને કહ્યું, મજૂરી નાની હોઈ શકે, પણ મહેનત ક્યારેય નાની નથી હોતી. વાર્તાનો સાર: મહેનત અને ઈમાનદારીથી કરેલું કામ માણસની જિંદગી બદલી શકે છે. સંઘર્ષ કેટલો પણ મોટો હોય, હિંમત ન હારવી જોઈએ.